એવું કાંઈ ન હોય જવાય જ તે મને બાએ કીધું તું તો બાય એને ભલે ને કીધું ભાદરવા મહિનામાં કોઈ આણું જાય તો સાંભળ્યું છે જવાનું તો એટલે એવું થોડું ક્યાંય ન જવાય. ભાદરવા મહિનો પૂરો થાય ને પછી જવાય, કારણ કે અત્યારે ભાદરવા ચાલુ રહ્યો એટલે કે ભાદરવા મહિનામાં કોઈ આણું જાય નહીં. એટલે હું કેટલા મહિનાથી નથી ગઈ ને મને કીધું તું હવે જાજો એમ. અને હવે પછી એક મહિનો આમથી આમ ને ક્યાં જાજુ હતું. માનસી હવે અમને મામાને ઘર સાંભળી ગયું તે મામાને ઘર સાંભળી ગયું હોય તો ભાદરવા મહિનામાં ન જવાય આણું એમ. કાંઈ જવાય જવાય ને માનસી. મેં બાને પૂછ્યું તું બા મને કહે છે એટલે હું જાય. ન જાય બા આ પડશે તો હું ના પાડીશ. જય માતાજી, જય લેરાન દાદા હાવનું સારું કરે ને બધાને હાથ જનારવા રાખી શુભેચ્છા આપું છું. જો કે હજી તો આપણે નાવા ધોવાનું બાકી છે અને જો અત્યારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે આમ થોડોક પવન જેવું છે એટલે માનસીને શરદી થઈ જાય એટલે આપણે મોડાથી માનસીને કૃષ્ણાને નવરાવાના છે ને આપણે તે ત્યારે જ નાશું તડકો થાય પછી. તો કે દી તો ઉગી ગયો છે, હજી જો ભેંસને નીણી નાખવાનું બાકી છે, કેમ કે પહેલાં ડોડા તોડવાના છે પછી નીણ નાખવાની છે. તો હજી ડોડા તોડવાનું બાકી છે આમાં. હજી તો માંડવીમાંથી જ મકાઈ લાવે છે વાટીને એટલે ડોડાને એવું તોડીને પછી નીણ નાખવાની હોય. તો પહેલાં તો હજી આપણે શિરામણી બાકી છે એટલે શિરાવીને પછી આજ રીંગણાનો વારો છે એટલે રીંગણા ઉતારવા એને જવાનું છે માનસીને પપ્પાને ને બાને ને બધાને. એ બધા જો તૈયાર થઈ ગયા છે અત્યારમાં ને આપણે હજી કાંઈ ઉઠ્યા નહોતા, મોડા ઉઠ્યા હતા કેમ કે પવન જેવું છે એટલે. અને શેતનને ભૌતિકને ભણવા જવાનું એટલે એ તે શિરાવ બે ગયા છે. જો કે મોડાક્ષીને જવાનું છે એટલે પણ આજ અત્યારે બધા શિરાઈ લીધું એટલે એ બે ગયા છે. જય માતાજી, જય લેરાનાથ. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જશો, હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું બધાને મારા નવા બ્લોગમાં. આજ તો નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે એવી. અને આજ તો મારા ગળાના અવાજથી તમને જો લાગતું હોય છે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. 3 દિવસથી થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે દવા લીધી છે અને થોડુંક હજી આમ રાગે થયું છે. આટલી બધી ટીકડીઓ પીવાની છે અને એક વાટકી દૂધ હજી ગરમ છે થોડુંક, આમ ભાવે નહીં દૂધ, ન મજા આવે. દૂધ કેમ મજા આવે? દૂધ દવા થોડી મજા આવે તોય પીવી નથી પડતી. તો દૂધ પીવું પડે, મજા જ ન આવે તો દવા હરવાર પીવું પડે. તો ચાલો અત્યારે આપણે જવાનું છે ખેતરે એટલે કે રીંગણામાં દવા છાંટવા જવાનું છે. અને એ પહેલાં આપણે એક પ્રેન્ક કરવાનો, અસ્મિતા એક પ્રેન્ક કરવાનો છે. જો કે 2-3 દિવસ પછી જવાની છે એના મમ્મીના ઘરે એટલે કે આણું જવાની છે તો આપણે એક એની હારે પ્રેન્ક કરવાનો છે. કન્ટિન્યુ બધા બ્લોગમાં બનાવી ગયો. ઢીંગો અને મમ્મી બે તૈયાર થઈ ગયા છે. હે ખાલી એમનો તૈયાર થયા છે ગામ માનસી. હજી માનસી નાવાનું બાકી છે. આમ જોતો આ બધું જોતો કેમેરામાં મોઢું 2 દિવસથી બહુ મોટું લાગે છે. મોટું થયા જાય ને મારી મમ્મીને ઘરે જવાનું. તો તાર મમ્મીને ઘરે જવાના ખરાબ સમાચાર છે. તો શું ખરાબ સમાચાર છે કહું? બોલો. તો એમાં એવું છે કે ભાદરવો મહિનો હોય ને એટલે ભાદરવા મહિનામાં આણું જવાય નહીં. એવું કાંઈ ન હોય જવાય જ તે મને બાએ કીધું તું. તો બાય એને ભલે ને કીધું ભાદરવા મહિનામાં કોઈ આણું જાય તો સાંભળ્યું છે જવાનું તો એટલે એવું થોડું ક્યાંય ન જવાય. ભાદરવા મહિનો પૂરો થાય ને પછી જવાય, કારણ કે અત્યારે ભાદરવા ચાલુ રહ્યો એટલે કે ભાદરવા મહિનામાં કોઈ આણું જાય નહીં તો જવાય નહીં કાંઈ તારે અત્યારે. એટલે હું કેટલા મહિનાથી નથી ગઈ ને મને કીધું તું હવે જાજો એમ. અને હવે પછી એક મહિનો આમથી આમ ને ક્યાં જાજુ હતું. એટલે કેટલા 3 મહિના થઈ ગયા, હવે 1 મહિનો થોડો થાય. માનસી હવે અમને મામાને ઘર સાંભળી ગયું. તે મામાને ઘર સાંભળી ગયું હોય તો ભાદરવા મહિનામાં ન જવાય આણું એમ. કાંઈ જવાય ને માનસી. મેં બાને પૂછ્યું તું બા મને કહે છે એટલે હું જાય. ન જાય બા આ પડશે તો હું ના પાડીશ. બા આ પાડે તેમ ના પાડો એટલે હું શું કરવા મળી રોવા મળી, આ શું કરવા મળી? કમાનસી પપ્પા ના પડે તો આપણે હાશું કરવા માંડવી ને. જો માનસી રોવા માંડી મામાને ઘરે જવું છે ને. હા તો યાર પ્રેન્ક કર્યો તો મેં. કેવો પ્રેન્ક લાગ્યો ખાસ કોમેન્ટ કરીને બધા જણાવજો. જો આવું કઈ હોય એટલે કેટલા દિવસથી હું આમ ઇંતજાર કેમ થાય હટ 2 દિવસ જાય હટ 3 દિવસ જાય. તો આપણે નાઈ તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને ઢોરને નીણી નાખી દીધી. જો મગને એવું નાખી દીધું છે અને ખેતરને ભૌતિક ગેસ નાવા કેમ કે હવે એને નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એ તો નાઈને તૈયાર થઈ જાય પછી ખાઈને પછી જવાનું હોય. ને માનસી ને કૃષ્ણા જો અત્યારમાં સૂઈ ગયા છે કેમ કે સવારમાં વહેલા થોડાક થઈ ગયા હોય એટલે હવે અત્યારે સૂઈ જાય પછી 10-11 વાગે જાગે. ચાલ લગી જઈને સુવાનું હોય ને જો
આપણે શેણા તપી દીધા છે કેમ કે દાળ કરવાની છે એટલે જો મોસરીમાં તપ્યા છે હમણાં શેતર અને ભૌતિક એ શેણા ઢોળાતા એટલે એને જ તે વીણા અને કૃષ્ણ માનસીને આપણે જો પૂરાઈ દીધા છે જો કૃષ્ણ જાગતું હોય એવું લાગે જાગી જાય એવું લાગે છે થોડીક વાર આપણે હિસકો આંકવી એટલે હોઈ જાય પછી 10 વાગે પછી એને નવરાઈ દેવી અને માનસી હોઈ ગઈ જો તો એ લે તો એની આંખી ખોલી બે બેનોને હલાવ્યું નથી થાય તો ત્યાં જાગી જાય છે હવે આપણે જે થોડું કામ હોય એ બધું કામ કરી નાખી પછી જાગે પછી આપણે બેને નવરાઈ દેવી તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સાવણ એટલે કે કવિ કાંતની જન્મભૂમિ મણિશંકર રત્નજી ભટ્ટ એનું જન્મસ્થળ સાવણ છે તો આપણે સાવણ આવી ગયા છીએ અત્યારે અને આપણે ખાસ તો અત્યારે જવાનું છે માયાભાઈ આહિરના વેવાય એટલે કે જીતુભાઈ ડેરની વાડીએ જવાનું છે તો જો આ સામે રહી એ જીતુભાઈ ડેરની વાડી છે તો આપણે જીતુભાઈ ડેરની વાડીએ અત્યારે જવાનું છે જો કે ના અમારા દાદા ભાગ્યો રાખે છે તો એની વાડીએ અત્યારે આપણે જવાનું છે જીતુભાઈ ડેર એટલે કે માયાભાઈ આહિરના વેવાય ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે જીતુભાઈ ડેરની વાડીએ પહોંચી ગયા છે એટલે કે માયાભાઈ આહિરના વેવાય જે છે જીતુભાઈ ડેર એની વાડીએ આપણે પહોંચી ગયા છે અને અત્યારે તો વાડીમાં કોઈ દેખાતું નથી બધા વૈયા ગયા છે કામમાં જો આ બધા ગોડાઉન છે રૂમ છે મોટો હેવી વડલો છે વાડીની સામે આ સાઈડ છે નાળિયેરી કૂવો આપણે પહેલાં કૂવામાં જોઈશું કેટલું પાણી છે અત્યારે ચોમાસામાં કૂવો આખો જ ભર્યો હોય ત્યાર પહેલાં આપણે ઉનાળામાં એકવાર આવ્યા હતા તો ત્યારે પણ કૂવામાં પાણી ખૂટ્યું નહોતું ને અત્યારે પણ ખૂટતું નહીં જ હોય તો અત્યારે કૂવો આખો ભર્યો એવું લાગે છે જો કૂવો આખો ફર્સ્ટ ક્લાસ ભર્યો છે જો કે અહીંયા તો ઉનાળામાં પાણી ન ખૂટતું હોય એટલે અત્યારે ચોમાસાની વાત જ અલગ છે એટલે ઉનાળામાં જ્યારે આપણે આવ્યા હતા શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં એ આપણે બ્લોગ વતનામાં હસીએ ન જોયો હોય તો જોતા આવજો એટલે ઉનાળામાં પાણી નહોતું ખૂટતું તો અત્યારે ચોમાસાની ત્યાં વાત જ રહી મોટા બળદ બાંધ્યા છે બસ આ આવવાની મજા જ કંઈક અલગ છે મજા આવે આમ પવન તો સાયો ઠંડો સાયો અને વાતાવરણ એકદમ શાંત જો આ સાઈડ માંડવીનું વાવેતર કરેલું હોય તો જો અહીંથી ચોખ્ખું દેખાય તો જો કેટલી માંડવીનું વાવેતર કરેલું છે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી નકરી માંડવીનું વાવેતર છે બસ નાળિયેરી આવેલી છે અને આ કાંક ઝાડવું છે હું સહિત નથી ખબર કોમેન્ટ કરજો બધા કયું ઝાડવું છે અને અત્યારે આપણે જે આવ્યા હતા એ કામ હવે થઈ ગયું છે પૂરું અને અત્યારે હવે જવાનું છે આપણે ઘરે